કઠલાલમાં હેલ્થ કચેરી ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ ડાયાલિસિસ સેન્ટરના મુખ્ય દરવાજા સામે જ વરસાદી પાણી ભરાઈ જવાની ઘટના બની છે। વરસાદી પાણી ભરાવાને કારણે ડાયાલિસિસ માટે આવનાર દર્દીઓ ડાયાલિસિસ સેન્ટરના મુખ્ય દરવાજા સામે તેમજ તેમની સાથે આવનાર લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે। મળતી માહિતી મુજબ 18 જેટલા દર્દીઓ અહીં ડાયાલિસિસ માટે આવે છે, જેમાંથી 10 જેટલા દર્દીઓ ક્રિટિકલ છે। ડાયાલિસિસ માટે આવતા સેન્ટરની સામે ભરાયેલા વરસાદી પાણીના કારણે દર્દીને પડી જવાની ને પડવાની વાગવા સહિતની ઘટનાઓ બનવાનું જોખમ રહેલું છે। સામાન્ય વરસાદમાં ડાયાલિસિસ સેન્ટર સામે ભરાતા પાણીનો કાયમી નિકાલ થવો જોઈએ। અહીં આવતા દર્દીઓને હાલાકી ન પડે તે માટે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગણી છે અને માંગણી દર્દીઓ તેમજ સગાઓ કરી રહ્યા છે। જ્યારે દર ચોમાસામાં પાણી ભરાય છે અને મેં આ વખતે લખીને આપી છે સરને એપ્લિકેશન, અને આટલા ઓછા વરસાદમાં આટલું પાણી ભરાય છે તો આગળ જ વધારે વરસાદ પડશે તો શું થશે? તો આનું યોગ્ય નિરાકરણ કરી આપવાની હતી। એ ડાયાલિસિસના પેશન્ટ અહીંયા કેટલા આવી રહ્યા છે પર ડે ના? ટોટલ અત્યારે 18 પેશન્ટ છે, એમાંથી 10 જેવા પેશન્ટ ક્રિટિકલ છે। પાણી ભરાવાથી દર્દીઓને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? પડી જવાની સંભાવના રહે છે, રિક્ષામાં ઉતરે છે તો બધી આજે એક જ વરસાદ આવ્યો, એમાં આટલા વરસાદની અંદર આટલું બધું પાણી ભરાઈ ગયું, તો વધારે વરસાદ થાય તો અમારી શું દશા થાય? અમે બધા ડિફિકલ્ટી પેશન્ટ છીએ, ડાયાલિસિસ કરાવીએ તો શું રજૂઆત કરવા માંગો છો? રજૂઆત એવું કે અમારું આ બધું વ્યવસ્થિત થઈ જાય, પાણીનો નિકાલ થઈ જાય અને બ્લોક ને એવું બધું બેસી જાય, ઊંચું થઈ જાય બધું રોડ।